હાલો મિત્રો, તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો માતાજીના દર્શન કરી લેજો. આપણે આવી ગયા છીએ ભૂતેશ્વર જયશ્રી મેલડીમાં. આ છે મેલડીમાંની સરસ મજાનું મૂર્તિ. તમે બધા યુટ્યુબ ફેમિલી મિત્રો દર્શન કરી લેજો. હાલો મિત્રો, જય માતાજી. અમારે એક નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો. તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. આજે જવાનું છે બહાર. તો તમને થર્મેલ અને ટાઇટલ જોઈને ખબર તો પડી જ ગઈ છે. આપણે જઈશું માતાજીએ દર્શન કરવા. તો હાલો મિત્રો, આપણે જાય દર્શન કરવા. જો અમે બધા તૈયાર થઈ ગયા છે. આપણે તૈયાર થઈને જવાનું છે. મારું બાવલું જો અહીંયા તૈયાર થઈ ગયું છે. એમાંથી રીહાણું છે અને સાક્ષી અહીંયા તૈયાર છે કે મમ્મી અહીંયા. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળીએ આગળ. હાલો મિત્રો, જય માતાજી. જો આપણે આવી ગયા છીએ ભૂતેહર મેન ગેટે આવી ગયા છીએ. તમને બજારનો નજારો બતાવી દો. આ સાઈડ ભૂતેહરનો ગેટ. અહીંથી આપણે માતાજીનો શ્રીફળ લઈને માતાજીએ દર્શન કરવા જવાનું છે. તો બધા મિત્રોને દર્શન કરાવશું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમારે સાક્ષી સોનાક્ષીની બે બેન ઊભા રહી ગયા છે. આપણે જઈએ છીએ દર્શન કરવા. તો હાલો મિત્રો, મળીએ આગળ. હાલો મિત્રો, જો આપણે મસ્ત મજાનો ગેટ આવી ગયા છીએ અને આપણે શ્રીફળ ને એવું બધું લઈ લીધું છે. હા, અને શ્રીફળ લઈને આપણે જઈએ છીએ દર્શન કરવા. તો માતાજીના દર્શન કરીએ ને તમને પણ બધા મિત્રોને દર્શન કરાવીએ. હાલો, તો આપણે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણે જાય અંદર. હાલો, જો આપણે આવી ગયા છીએ મસ્ત મજાની અંદર જગ્યાએ. અને જો આપણે ત્રિશૂળ ને એવું છે અને શ્રીફળ ચડાવવાનું છે. તેને પપ્પા શ્રીફળ ચડાવી દે છે. છોકરીને ઊભા છે, અગરબત્તી કરવાની છે. જો મસ્ત મજાનો વ્યૂ છે. બાવ બેસી ગયું છે અગરબત્તી કરવા. કા બાવ? તો અગરબત્તી કરીને પછી શ્રીફળ વધારી દેવાનું છે. તો શ્રીફળ વધારે નાખ્યું છે અને બાવ ને સોનાક્ષીને ઉભા રહી ગયા છે. જો આપણે મસ્ત મજાનો અખંડ માતાજીનો દીવો ચાલુ છે. આપણે અંદર જવાનું છે માતાજીને દર્શન કરવા. શેષ વધારી નાખી. કા શ્રીફળ વધારી નાખી માતાજીના દર્શન કરવા. તો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા. હાલો મિત્રો, તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો માતાજીના દર્શન કરી લેજો. આપણે આવી ગયા છીએ ભૂતેશ્વર જયશ્રી મેલડીમાં. આ છે મેલડીમાંની સરસ મજાનું મૂર્તિ. તમે બધા યુટ્યુબ ફેમિલી મિત્રો દર્શન કરી લેજો. અને અમારા સોનાક્ષી બેન જો દર્શન કરે છે માતાજીના. કા સોનાક્ષી? અને અમારા સાક્ષી મમ્મીની જો અહીંયા બેઠા છે વાહરવા. આ છે આપણે માતાજીનું મંદિર. તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો દર્શન કરી લેજો. આ બાજુ છે એ જો ચા પાણીની વ્યવસ્થા છે. અહીંયા ચા પાણીનું છે વ્યવસ્થા, બેસવાનું ભાઈઓ માટે, નાનપા છે બહેનો માટે છે. અને આગળ તમને જે બતાવીશું. જો આપણે દર્શન કરીને આવી ગયા છીએ ને નીચે મસ્ત મજાના બેસી ગયા છીએ ઘડીક આરામ કરવા. અને અમારા સાક્ષીની જો હાથમાં દોરા બાંધવા માંડ્યા છે ને અહીંયા જઈને પપ્પા બાંધી દે છે. કા સોનાક્ષીને બાંધી દઉં છું. ભગવાન માતાજીનો દોરો છે કે જો આપણે જગ્યા કેવી લાગી બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ભૂતેહર મેલીમાં જો પંખા નીચે નિરાયતે બેઠા છીએ. આપણે થોડીક વાર બેસી. કા અને બાવ અમારું જો આ બાજુ શેષ ખાય છે. બાવલું સાક્ષી બેન ચોકલેટ તો સાય લઈ આવ્યા. હાલા, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, આપણે માતાજીના દર્શન કરીને ઘણી ટાઈમ આપણે પંખા નીચે મસ્ત મજાના બેઠા હતા. આપણે ફૂલ ફેમિલી હારે આવેલા હતા ભૂતેહર પગે લાગવા. તો મસ્ત મજાની એવી તમને આખી ભૂતેહરની ફરીને એકવાર જગ્યા બતાવી દો. તો આપણે આવતા જ તે માતાજીના સાંજલા ને એવું બધું કરવાનું છે. આ બાજુ ત્રિશૂળ ને એવું. અને આપણે શ્રીફળ વધારવાની જગ્યા છે. અને માતાજીનો આપણે અખંડ દીવો બળે છે. અને આ લીમડો ઘણા વર્ષો પહેલાંનો છે. જો અગર આપણે ધજાના પણ તમને દર્શન કરાવી દે. અને આ બાજુ આપણે માતાજીનું મંદિર છે. અને આ બાજુ છે ને ચાની જગ્યા છે. ને આ બધા ચાની પ્રસાદી લે છે. આ બાજુ આપણે જે પણ લોકો આવે એ ભૂતેહર. અને આપણે ફરીને માતાજીના દર્શન કરાવી દઈએ. તો કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય ભૂતેહરવાળા મેળલીમાં. બહુ સરસ મજાની જગ્યા છે. ને આ જગ્યા ઉપર કેટલા લોકો દર્શન કરવા આવી ગયા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ક્યાંથી આ અમારા વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો છો તમે મસ્ત મજાની આખી પૂરી જગ્યા બતાવી દીધી. કા જો આપણે ઠંડુ પાણી છે ને આ બધા પાણી પીવાને ઊભા રહી ગયા હતા. તો આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, જો આપણે ભૂતેહર માતાજીના દર્શન કરીને તમને દર્શન કરાવ્યા. અને અમારો વિડીયો તમને કેવો લાગ્યો કહેજો મિત્રો. અને આ વિડીયો બહુ લાંબો થઈ જાય છે.
એટલા માટે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો મિત્રો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.